આણંદના બોરસદ નગરપાલિકાની બોર્ડ બેઠક માટે 5 મિનિટમાં પૂર્ણ કરી દેતા વિવાદ થયો છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા એજન્ડામાં કામોની ચર્ચા કર્યા વગર જ બેઠક પૂર્ણ કરી દેવાતા વિરોધ પક્ષના કાઉન્સિલરોએ ભારે વિરોધ નોંધાવ્યો। વિરોધ પક્ષનો આક્ષેપ છે કે એજન્ડાના મુદ્દાઓ વાંચવામાં આવ્યા નથી અને તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારા પણ લેવામાં આવ્યા નથી। સત્તાધારી પક્ષના કાઉન્સિલરો દ્વારા કોઈ ચર્ચા કર્યા વગર જ તમામ કામોને મંજૂર કરી બેઠકમાંથી બહાર નીકળી જતા હોબાળો થયો હતો। વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં લોકશાહી પદ્ધતિનું હનન થઈ રહ્યું છે અને નગરજનોના હિતના કોઈ પણ કામ અંગે ચર્ચા કરવામાં આવતી નથી। પ્રમુખશ્રીએ બોર્ડ 11 વાગે ચાલુ કર્યું, ચાલુ કરીને એક જ મિનિટમાં કહ્યું તમામ 108 એજન્ડાના કામ મંજૂર। એટલે લોકશાહીનું હનન કર્યું છે। આ રીતે કોઈ દિવસ નગરપાલિકા ચાલે નહીં। બોરસદ નગરપાલિકા બોરસદની જનતાની સંસ્થા છે અને કોઈ પણ એજન્ડાના ચર્ચા કર્યા વગર આ લોકો નીચે ઉતરી કામો મંજૂર કરીને અમારે કયા એજન્ડા મત આપવો છે, કયા એજન્ડા નથી આપવો, અમારે સાચા કામમાં બી મત આપવો હોય તો એને ચર્ચા કર્યા અમને શી ખબર પડે શું કામ લઈને આવ્યા છે। અને એજન્ડા વિસ્તૃત હોતા નહીં, ખાલી એક લીટીનો એજન્ડા હોય છે, એમાં ડિટેલ તો પછી જાણતા નહીં, તો કેવી રીતે આપણે આ રીતે નગરપાલિકા ચલાવવાની? એટલે આ બિલકુલ અયોગ્ય અને ખોટી કાર્યવાહી થઈ રહી છે। એટલે બોરસદના ભવિષ્ય માટે આ સારું કાર્ય નથી। એમ દરેક માણસે સમજવું, સત્તા પક્ષ વિપક્ષ એ તો ચાલતું રહેવાનું, સરકાર આવવાની ને જવાની એનો કોઈ ફરક નહીં પડતો, પણ આ બોરસદની સંસ્થાનું અને બોરસદના નાગરિકોનું નુકસાન છે। કોઈ ચર્ચા નહીં, 100 ભંડોળમાંથી લાવવાના છે કે એમના ખાતામાંથી લાવવાના છે, કોઈ ખબર જ નહીં કે પ્રમુખ એમના ખાતામાંથી પૈસા આપવાના છે કે 100 ભંડોળમાંથી આપણને સરકાર છે ગ્રાન્ટ આપી છે, એ કોઈ ચર્ચા જ નહીં થઈ। નગરપાલિકાની બોર્ડ બેઠક હતી, એ લોકો આયા, સહીઓ કરાઈ, 2 મિનિટમાં એજન્ડાના કામો મંજૂર કરી અને નીકળી ગયા। જે અમારા વધારાના કામો હતા, જેવા કે અમે કંધાનગર ઝુંપડપટ્ટી માટેના લાઇટ ને પાણીને મૂક્યું હતું, તોરણા માતામાં જે નુકસાન થયું છે એના માટે સામે કાર્યવાહી કરો। જે અધિકારીઓ, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે આટલું મોટું નુકસાન થયેલું, 3.5 કરોડનું જે નુકસાન થયેલું છે, એ તોરણા માતા જે બ્યુટિફિકેશનનું કામ ચાલુ હતું એમાં આટલું બધા તૂટી ગયેલું છે, બધા પગથિયા અને જે તળાવ ને બધું તૂટી ગયું છે, એના વિરુદ્ધમાં બ્લોક તૂટી ગયા છે, એના વિરુદ્ધમાં જે પણ જેવી કાર્યવાહી કરવાની હોય, સીઓ વિરુદ્ધમાં કે જે બી કોઈ વડાઓ જે ટાઈમે એમના વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની હોય એના માટે ચર્ચા માટે અમે એમને વધારાના કામમાં બોલાયા હતા, પણ એ લોકો કોઈ બી કામના ચર્ચા કરી નથી અને વધારાના એક પણ કામો લીધા વગર એ લોકો સીધા નીચે ઉતરી ગયા છે। આ ખરેખર લોકશાહીનું હનન છે અને આ લોકો બોર્ડ ચલાવવા માંગતા જ નથી, આ લોકો ચર્ચા જ કરવા માંગતા નથી। જો આ ચર્ચા કરે તો બહુ મોટા અધિકારીઓ આમાં ફસાય એવા છે, એટલા માટે આ લોકો ચર્ચા કરવા તૈયાર છે નહીં। મોટા અધિકારીઓ જે 3-4 ટર્મથી ચૂંટાયા છે એ પણ સામે ચર્ચા કરવા તૈયાર છે નહીં। જો ચર્ચા કરે તો વિગતવાર ચર્ચા થાય તો બહુ મોટું આર્થિક નગરપાલિકાને લાભ થાય એવું છે, કેમ કે જે બી કોન્ટ્રાક્ટરે આ બધું બનાવેલું છે એને બહુ બધું નુકસાન આ નગરપાલિકાનું કરેલું છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।